નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિનું પરિણામ જે છે એ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું પરિણામ છે એ કઈ રીતે ચેક કરી શકો છો અને તમારે કેટલા માર્ક્સ આવેલા હશે તો તમને જે છે એ સ્કોલરશિપ મળશે અને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરિણામ જાહેર. કેટલા માર્ક્સ હશે તો સ્કોલરશિપ મળશે, તમે તમારું પરિણામ જે છે એ કેવી રીતે ચેક કરી શકો છો, કેટલા વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે અને પીએસસી અને એસએસસી નું કટ ઓફ કેટલું રહે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 પરિણામનું જાહેરનામું તારીખ 23/12/2025 ના રોજ આ પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું પરિણામ www.secbexam.org તો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જે છે એ આ પરિણામ જાહેર કરવામાં આવેલું છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો ક્વોલિફાઈંગ ગુણ તથા મેરિટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો. તો તમે જોઈ શકો છો પહેલા છે પ્રાથમિક શિષ્યવૃત્તિની અને બીજું છે માધ્યમિક શિષ્યવૃત્તિનું અને કુલ જે છે એ કેટલા વિદ્યાર્થીઓને 42 કરતા વધારે માર્ક્સ આવેલા છે તો એવા કુલ 97,466 વિદ્યાર્થીઓ છે. જેને 48 કરતા વધારે માર્ક્સ આવેલા એવા જે છે એ 64,957 વિદ્યાર્થીઓ છે. જેને 54 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ 42,167 વિદ્યાર્થીઓ છે. જેને 60 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા 26,841 વિદ્યાર્થીઓ છે. જેને 66 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એને જે છે એ એવા 16,767 વિદ્યાર્થીઓ છે. જેને 78 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ 5,815 વિદ્યાર્થીઓ છે. જેને 90 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ 1,395 વિદ્યાર્થીઓ છે. જેને 102 કરતા વધારે માર્ક્સ આવેલા એવા જે છે એ 141 વિદ્યાર્થીઓ છે. અને જેને 95 એટલે કે 95% આવેલા હોય એટલે કે 114 કરતા વધારે માર્ક્સ આવેલા હોય એવા જે છે એ એક વિદ્યાર્થી છે. તો હવે કયા માર્ક્સ તમારે કેટલા માર્ક્સ આવેલા હોય અને તમે તમારું પરિણામ કેવી રીતે જોઈ શકો છો એના વિશે આપણે વાત કરીએ તો સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ 35%, 42 ગુણ ક્વોલિફાઈંગ તરીકે આપવામાં આવે છે. એટલે કે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 35% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં તાલુકા વાઇઝ રાજ્યના જે છે એ કુલ કોટા 1,000 અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ તાલુકા વાઇઝ રાજ્યનો કોટા 2,900, ગ્રામ્ય 1,500 અને શહેરી જે છે એ 1,000, ટ્રાયબલ 400 અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જે છે એ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર જે છે એ આપવામાં આવે છે. તો જે પ્રાથમિક શિષ્યવૃત્તિ છે એની અંદર કુલ જે છે એ 1,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે એની અંદર કુલ 2,900 વિદ્યાર્થીઓ છે એમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો જે મેરિટની અંદર આવતા હશે એવા વિદ્યાર્થીઓને જે છે એ આમાંથી અહીંયા જે છે એ જેને 78 કરતા વધારે માર્ક્સ આવેલા હશે એવા વિદ્યાર્થીઓને જે છે એ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિનો જે છે એ લાભ આપવામાં આવશે. અને આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા પણ એવું જ છે કે જે વિદ્યાર્થીઓને 78 એટલે કે 65% કરતા વધારે માર્ક્સ આવેલા હોય તેવા જે છે એ તેવા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિ જે છે એ આપવામાં આવશે. રિઝલ્ટ જોવા માટે તમારે www.secbexam.org આ વેબસાઇટ પર જવાનું છે. રિઝલ્ટ ઓપ્શન પર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. તમારો બેઠક નંબર અને અથવા તો UDISC કોડ નાખી અને જન્મ તારીખ નાખી તમે તમારું પરિણામ જે છે એ ડાઉનલોડ કરી શકો છો. પછી આગળ આપણે વાત કરીએ નિયત કોટામાં જોગવાઈઓ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. નિયત કોટામાં સમાવેશ થવા પાત્ર કટ ઓફની માર્ક્સની વિગતો જે છે એ હવે પછી વેબસાઇટ પરથી જાણી શકાશે. તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર અત્રેથી દરેક જિલ્લાના તાલુકા BRC મારફતે જે છે એ મોકલવામાં આવશે. એટલે કે હવે એક્ઝેક્ટ કટ ઓફ કેટલું રહ્યું છે પ્રાથમિક શિષ્યવૃત્તિ માટેનું અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટેનું એક્ઝેક્ટ કટ ઓફ કેટલું રહ્યું છે એની વિગતો જે છે એ હવે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવશે. નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી મારફતે શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે. તો તમે આ જોઈ શકો છો પ્રાથમિક શિષ્યવૃત્તિ છે એ 1,000 વિદ્યાર્થીઓને આપવામાં આવશે. માધ્યમિક શિષ્યવૃત્તિ જે છે એ 2900 વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને જે પ્રમાણે તમારું જે છે એ મેરિટ બનશે એ પ્રમાણે તમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. પરંતુ તમારે જે છે એ 78 કરતા વધારે માર્ક્સ હોય તો તમને સ્કોલરશિપ મળે તેવા જે છે એ ચાન્સીસ છે. અને એક્ઝેક્ટ કટ ઓફ જે છે એ હવે બોર્ડની વેબસાઇટ છે રાજ્ય પરીક્ષા બોર્ડની એના પર જે છે એ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર
વોચિંગ.